શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપણે પ્રકૃતિના એક અદ્ભુત જીવ કાચંડા વિશે વાત કરીશું। શું તમે ક્યારેય વિચાર્યું છે કે કાચંડો તેની ત્વચાનો રંગ કેવી રીતે અને શા માટે બદલે છે? ઘણા લોકો માને છે કે તે માત્ર દુશ્મનોથી બચવા માટે આવું કરે છે, પરંતુ સત્ય કંઈક અલગ જ છે। આ વિડીયોમાં તમે જાણશો કાચંડાની ત્વચામાં રહેલા નેનો ક્રિસ્ટલ્સ કેવી રીતે કામ કરે છે, રંગ બદલવા પાછળના મુખ્ય કારણો, મૂડ, તાપમાન અને સંવાદ, ઇરિડોફોર્સ કોષોનું વિજ્ઞાન, કેમોફ્લાજ એટલે શું? જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કાચંડો તેનું શરીરનો રંગ બદલવા માટે સમગ્ર પ્રાણીજગતમાં પ્રખ્યાત છે। સામાન્ય રીતે લોકો એવું માને છે કે કાચંડો માત્ર આસપાસના વાતાવરણમાં ભળી જવા માટે, છુપાવવા માટે, રંગ બદલે છે, પરંતુ વિજ્ઞાન કહે છે કે તેની પાછળના કારણો અને પ્રક્રિયા ઘણી ઊંડી અને રસપ્રદ છે। કાચંડો રંગ કેવી રીતે બદલે છે તેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબ છે। રંગ બદલવા પાછળનું વિજ્ઞાન, નેનો ક્રિસ્ટલ્સનો કમાલ। લાંબા સમય સુધી વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે કાચંડો તેના કોષોમાં રહેલા પિગમેન્ટ્સ રંગદ્રવ્યો ને ફેલાવીને અથવા સંકોચીને રંગ બદલે છે, પરંતુ વર્ષ 2015માં થયેલા એક સંશોધને આ માન્યતા બદલી નાખી। કાચંડાની ત્વચામાં ઇરિડોફોર્સ નામના વિશિષ્ટ કોષો હોય છે। આ કોષોમાં નાના નેનો ક્રિસ્ટલ્સ હોય છે જે ગ્વાનાઇન નામના પદાર્થના બનેલા હોય છે। જ્યારે કાચંડો શાંત હોય છે, ત્યારે આ ક્રિસ્ટલ્સ એકબીજાની ખૂબ નજીક હોય છે। આ સ્થિતિમાં તેઓ ટૂંકી તરંગલંબાઈવાળા પ્રકાશ, જેમ કે વાદળીને પરાવર્તિત કરે છે। કાચંડાની ત્વચામાં પીળા રંગના પિગમેન્ટ્સ પણ હોય છે, તેથી વાદળી અને પીળો રંગ મળીને આપણને કાચંડો લીલા રંગનો દેખાય છે। પરંતુ જ્યારે કાચંડો ઉત્તેજિત થાય છે અથવા ગુસ્સામાં હોય છે, ત્યારે તે તેની ત્વચાને ખેંચે છે, જેનાથી આ નેનો ક્રિસ્ટલ્સ વચ્ચેનું અંતર વધી જાય છે। આ વધેલા અંતરને કારણે તે લાંબી તરંગલંબાઈવાળા પ્રકાશ જેવા કે પીળો, નારંગી અથવા લાલ રંગ પરાવર્તિત કરવા લાગે છે। ત્વચાના વિવિધ સ્તરોની ભૂમિકા। કાચંડાની ત્વચામાં રંગ બદલવા માટે અલગ અલગ સ્તરો કામ કરે છે। ઉપરનું સ્તર ઇરિડોફોર્સ, આ સ્તર રંગ બદલવા માટે મુખ્યત્વે જવાબદાર છે। તેમાં રહેલા નેનો ક્રિસ્ટલ્સ પ્રકાશના પરાવર્તનને નિયંત્રિત કરે છે। નીચેનું સ્તર ઇરિડોફોર્સ, આ સ્તર ઇન્ફ્રારેડ કિરણોને પરાવર્તિત કરવાનું કામ કરે છે। તે કાચંડાના શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે, ખાસ કરીને ગરમ પ્રદેશોમાં સૂર્યના તાપથી બચવા માટે। મેલાનોફોર્સ, આ કોષોમાં મેલેનિન હોય છે, જે ઘેરો રંગ કાળો કે કથ્થઈ આપે છે। આ કોષો શાખાઓની જેમ ફેલાયેલા હોય છે અને રંગની તીવ્રતાને વધારવા કે ઘટાડવામાં મદદ કરે છે। કાચંડો રંગ શા માટે બદલે છે? કાચંડો માત્ર મોજ માટે રંગ નથી બદલતો, તેની પાછળ ચોક્કસ હેતુઓ હોય છે। સંવાદ સાધવા માટે કમ્યુનિકેશન। કાચંડા માટે રંગ એ તેની ભાષા છે। નર કાચંડો માદાને આકર્ષવા માટે તેજસ્વી રંગો ધારણ કરે છે। તેવી જ રીતે, જો કોઈ બીજો નર તેના વિસ્તારમાં આવી જાય, તો તે તેને ડરાવવા માટે ઘેરા અથવા લાલ રંગનો ઉપયોગ કરે છે। તે પોતાના મૂડ મુજબ રંગ બદલીને અન્ય કાચંડાઓને સંદેશ આપે છે। તાપમાન નિયંત્રણ થર્મોરેગ્યુલેશન। કાચંડા ઠંડા લોહીવાળા કોલ્ડ બ્લડડ પ્રાણીઓ છે, એટલે કે તેઓ પોતાના શરીરનું તાપમાન જાતે નિયંત્રિત કરી શકતા નથી। જો તેમને ઠંડી લાગે, તો તેઓ ઘેરો રંગ ધારણ કરે છે કારણ કે ઘેરો રંગ વધુ ગરમી શોષી લે છે। જો ખૂબ ગરમી હોય, તો તેઓ આછા રંગના બની જાય છે જેથી સૂર્યપ્રકાશ પરાવર્તિત થઈ જાય અને શરીર ઠંડુ રહે। સ્વ બચાવ કેમોફ્લાજ। શિકારીઓથી બચવા માટે કાચંડો આસપાસના પાંદડા કે ડાળીઓ જેવો રંગ ધારણ કરી લે છે। આ પ્રક્રિયા તેને કુદરતી વાતાવરણમાં અદૃશ્ય થવામાં મદદ કરે છે, જેથી સાપ કે પક્ષીઓ તેને સરળતાથી જોઈ શકતા નથી। નિષ્કર્ષ, કાચંડાની રંગ બદલવાની ક્ષમતા એ કુદરતની એક અદ્ભુત ઇજનેરી છે। તે જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સનો સમન્વય છે। માત્ર પિગમેન્ટ્સ દ્વારા જ નહીં, પણ પ્રકાશના કિરણો સાથે રમત કરીને, સ્ટ્રક્ચરલ કલર કાચંડો પોતાની અનોખી ઓળખ જાળવી રાખે છે। તેની આ જ ખાસિયત તેને અન્ય સરીસૃપો કરતાં અલગ અને રસપ્રદ બનાવે છે।